वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् कृत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી 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 ગુરુ પૂર્ણિમા દિવસ. આજે અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ વ્યાસ જયંતિ પણ કહેવાય છે અને ગુરુ પૂર્ણિમાનો અતિ અપાર મહિમા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે. મહિમાનો મહિમા પ્રવચન માળામાં આપણે ગઈકાલે ગઢડા પ્રથમ પ્રકરણના 3જા વચનામૃત ઉપર થોડી ચર્ચા વિચારણા કરી હતી. મહારાજ પોતે સમયને, દેશને, કાળને, સ્થિતિને, પરિસ્થિતિને, સમાજને અને મનુષ્યના જીવનને, મનુષ્યના શરીરની આવરદાને બહુ સારી રીતે જાણે છે અને એટલા માટે આ કળીકાળની અંદર સાધક પોતે સતયુગમાં, ત્રેતાયુગમાં જે સાધના કરી શકતો હતો એવી સાધના અત્યારે કરી ન શકે તે સ્વાભાવિક છે. એવા તપ પણ ન કરી શકે, એવા વ્રત પણ ન કરી શકે, એવા મોટા મોટા યજ્ઞ પણ ન કરી શકે. એટલા માટે મહારાજ પોતે તમામના સરળ રીતે કલ્યાણ થાય અને દેહ મૂકીને ભગવાનના ધામને પામે એટલા માટે મહારાજ પોતે બહુ સરળ ઉપાય બતાવે છે અને તે પણ સ્મરણ ભક્તિનો મહિમા બતાવે છે કે જેને ભગવાનની મૂર્તિ અંતઃકરણમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા ચરિત્ર કર્યા હોય તે સંભાળી રાખવા. આની પાછળનો ભાવાર્થ, રહસ્યાર્થ એવો થયો કે ભગવાનને યાદ આપણે ક્યારે કરી શકીએ, ભગવાનની ક્રિયાઓને આપણે યાદ ક્યારે કરી શકીએ, જ્યારે આપણને ભગવાનનો મહિમા સમજાયો હોય ત્યારે. આ સમાજની અને સંસારની પણ એક રીતિનીતિ છે કે જેની સાથે આપણને હેત હોય અને જેનો મહિમા સમજાયો હોય એ આપણને સહેજે યાદ આવે. એની વાતો કરતા આપણને કંટાળો ન આવે, વાતો સાંભળતા આપણને કંટાળો ન આવે, એમની વાતો વાંચતા પણ આપણને કંટાળો ન આવે. સમય ક્યાં પસાર થઈ જાય એની ખબર પણ ન પડે. તો ભગવાનના જે કંઈ ચરિત્રો છે એને સંભાળવા એનો અર્થ એ થયો કે ભગવાનની તમામ ક્રિયાઓ નિર્ગુણ છે, દિવ્ય છે, રહસ્યાત્મક છે અને અનંતને માયા મુક્ત કરે તેવી છે. કારણ કે ભગવાન એવું દિવ્ય તત્વ છે, ભગવાનના ધારક સંત એવા દિવ્ય તત્વ છે કે એના સંબંધમાં કંઈ પણ વસ્તુ આવે એ પણ દિવ્ય બની જાય છે. સંબંધનો મહિમા છે અને એટલા માટે મહારાજે વચનામૃતમાં કહ્યું કે દેહ મૂકવા સમયે કદાચ ભગવાનની મૂર્તિ દેખાતી બંધ થાય તો તે વખતે આપણને સાધુ યાદ આવે, બ્રહ્મચારી યાદ આવે, સત્સંગી યાદ આવે, તો ભેગી ભેગી ભગવાનની મૂર્તિ પણ યાદ આવી જાય
અને એને કરીને ગમે તેવો મહાપાપી જીવ હોય એના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને ભગવાનના ધામનો અધિકારી થાય છે. ભગવાનના સંબંધની અંદર આવેલો લીમડો પણ પૂજાય છે. દુનિયામાં લીમડા તો ઘણા બધા છે, પરંતુ દાદા ખાચરના દરબારમાં જે લીમડો જેના નીચે બેસીને ભગવાન સ્વામિનારાયણે સંતો હરિભક્તોને અદભુત રીતે વચનામૃતનું પાન કરાવ્યું છે. આત્મા અને પરમાત્માની વાતો કરી છે, પોતાના સ્વરૂપની સર્વોપરી સ્વરૂપની વાતો કરી છે, નિષ્ઠાની વાતો કરી છે, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને ધર્મની એટલે કે એકાંતિક ધર્મની વાતો કરી છે, જાણપણાની વાતો કરી છે, અંતરદ્રષ્ટિની વાતો કરી છે, સ્વભાવ અને પ્રકૃતિની વાતો કરી છે, જીવનો જીવભાવ ટાળવાની વાતો કરી છે, સંતના મહિમાની વાતો કરી છે, આત્મ સાક્ષાત્કારની અને પરમાત્માના સાક્ષાત્કારની પણ વાતો કરી છે. એવો જે લીમડો છે મહારાજના યોગની અંદર 30 વર્ષ સુધી રહ્યો, ત્યારથી લઈને આજ સુધી હજારો લાખો લોકો સંતો હરિભક્તો આવીને દંડવત કર્યા, પ્રદક્ષિણા કરી, પૂજા કરી, આરતી કરી અને બાથમાં ઘાલીને ભેટ્યા પણ ખરા. અને કેટલાક તો એની પ્રસાદીની છાલ ઉખેડીને લઈ ગયા. એ છાલને પૂજામાં રાખે, એના દર્શન કરે, આંખે અડાડે, વક્ષમાં ઘસે, એનું પૂજન કરે. પણ એ લીમડો, એના પાન આપણે મોઢામાં લાવીને ચાવીએ તો કડવા લાગે. મહારાજ હતા ત્યારે પણ લીમડાના પાન કડવા હતા અને આજની તારીખે પણ એ લીમડાના પાન કડવા છે, છતાં પણ એ લીમડો પૂજાય છે. એનું કારણ એને ભગવાન પુરુષોત્તમ નારાયણનો યોગ થયો. તો અક્ષરધામની પ્રાપ્તિ થવા માટે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું, એના ચરિત્રોનું સ્મરણ કરવું. આપણને સંપ્રદાયનો ખૂબ પ્રસિદ્ધ પ્રસંગ યાદ છે. મુક્તાનંદ સ્વામીને મનમાં અશાંતિ થઈ. કેટલી બધી ત્યાગ વૈરાગ્યની મૂર્તિ, કેટલી સાધના કરી. મહારાજ કરતા 22 વર્ષ ઉંમરમાં મોટા, રામાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય કહેવાય, અને માર કરતો કોઈ આવતો હોય, ક્રોધાયમાન થઈને કોઈ માણસ આવ્યો હોય, પણ મુક્તાનંદ સ્વામીના દર્શન કરે તો એનો ક્રોધ શમી જાય. આવી સાધુતાની મૂર્તિ એવા મુક્તાનંદ સ્વામીને અશાંતિ થઈ અને એમણે મહારાજને કહ્યું, મહારાજ શાંતિ થાય તેવો ઉપાય બતાવો. ત્યારે મહારાજે પોતાના જન્મથી માંડી અને ચરિત્રો કહેવાની શરૂઆત કરી. ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં મારો જન્મ થયો, છપડિયામાં જન્મ થયો. અમારા બાળ મિત્રો હતા. પીપળાના વૃક્ષો ઉપર ચડીને અમે લોકો પશ્ચિમ તરફ દેખતા હતા. ખાપા તલાવડીમાં નાહવા માટે જતા હતા. ખાપો વાગ્યો હતો. આવા ઘણા પ્રકારના ચરિત્રો કહ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીને થયું કે મહારાજ મારા પ્રશ્નને સમજી શક્યા લાગતા નથી. મહારાજ, મારો પ્રશ્ન એ છે કે મને અંતરમાં અશાંતિ છે, અશાંતિ દૂર થાય તેવો ઉપાય કે સાધના બતાવો. વળી મહારાજે અયોધ્યાની લીલા કહી. અયોધ્યાથી ઘરનો ત્યાગ કરી વન વિચરણ કરવા માટે નીકળી પડ્યા. એ બધા ચરિત્રો કહેવા લાગ્યા. ત્યારે પણ મુક્તાનંદ સ્વામીને થયું કે મહારાજ, મારો પ્રશ્ન સમજ્યા લાગતા નથી. મહારાજ કૃપા કરો, મારો પ્રશ્ન એવો છે કે શાંતિ થાય તેવો ઉપાય બતાવો. ત્યારે મહારાજે કહ્યું કે શાંતિ તમારે જોઈતી હોય તો એક કામ કરો. હમણાં ઉનાળો ચાલે છે. ગુજરાતમાં કેરી આંબા બહુ પાક્યા છે. ગુજરાત જાઓ, વિચરણ કરવા જાઓ, કથા વાર્તા કરજો અને ત્યાં હરિભક્તોના પ્રેમને આધીન થઈને કેરીનો રસ પણ પીજો, શાંતિ થશે. અને મહારાજની આજ્ઞા પ્રમાણે મુક્તાનંદ સ્વામી પોતે ત્યાંથી ચાલતા ચાલતા નીકળ્યા. રાધાવાવ સુધી પહોંચ્યા અને સ્વામી નિત્યાનંદ સ્વામી મળ્યા. નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, સ્વામી કઈ બાજુ? તો કે મહારાજને મેં પ્રશ્ન પૂછ્યો, પરંતુ મહારાજ મારા પ્રશ્નનો જવાબ બરાબર ન આપ્યો. તો કે શું પ્રશ્ન હતો? કે મહારાજને મેં કહ્યું કે મને શાંતિ થાય તેવો ઉપાય બતાવો. ત્યારે મહારાજે પોતાના લીલા ચરિત્રો કહેવાની શરૂઆત કરી. જન્મની ને
માતા પિતાની ને બાળ મિત્રોની નદીમાં નાતા હતા ને પૂજા કરતા હતા ને હનુમાન ગઢીએ દર્શન કરવા માટે જતા હતા. બે વખત એકનો એક પ્રશ્ન પૂછ્યો છતાં પણ આની આ વાત ચાલુ રાખી અને પછી મહારાજે કહ્યું તમે હવે એક કામ કરો, ગુજરાત જાઓ અને હરિભક્તોને કથા વાર્તા કરો અને ત્યાં આંબા પાક્યા છે, રસ જમજો, શાંતિ થશે. નિત્યાનંદ સ્વામી બહુ વિદ્વાન હતા, જ્ઞાની હતા, બુદ્ધિશાળી હતા, મહારાજને વિશેની અનન્ય નિષ્ઠાવાળા સંત હતા. એમણે કહ્યું સ્વામી તમે મહારાજના કહેવાનો અભિપ્રાય ન જાણી શક્યા, તમારે ગુજરાતમાં જવાની જરૂર નથી. મહારાજ તમને એમ કહેવા માંગે છે કે પ્રગટ ભગવાનના ચરિત્રનું ગાન કરો, એનું શ્રવણ કરો, એનું મનન ચિંતન કરો. એ તમામ ચરિત્રો દિવ્ય છે, ભક્તોના લાટકોટ પૂરા કરવા માટેના છે, અનંતના ઉદ્ધાર માટેના છે. માટે તમે પાછા વળો અને આ ચરિત્રોનું સ્મરણ કરો, ચિંતન કરો. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે ભગવાનની સાથે સાથે ભગવાનની તમામ ક્રિયાઓને, પ્રગટ ભગવાનના ચરિત્રની તમામ આધ્યાત્મિક ક્રિયાને, દિવ્ય અને માનુષિક ક્રિયાને આપણે દિવ્ય સમજીએ, એનો મહિમા સમજીએ તો આપણને અંતરમાં શાંતિ થાય. અક્ષરધામની પ્રાપ્તિ એટલે અંતરમાં શાંતિ. ભાગવતનો પ્રસિદ્ધ પ્રસંગ આપણે સૌ કોઈ જાણીએ છીએ. વ્યાસ ભગવાન સરસ્વતી નદીના કિનારા ઉપર ઉદાસ થઈને બેઠા હતા અને તે વખતે નારદજી આવ્યા. નારદજીએ પ્રણામ કરીને કહ્યું પ્રભુ આજે તમે ઉદાસ કેમ છો? ત્યારે વ્યાસ ભગવાને કહ્યું કે મેં 17 પુરાણની રચના કરી, વેદોનું વિભાજન કર્યું, ઘણા બધા ગ્રંથોની રચના કરી, પરોપકારના કાર્ય એમાં બતાવ્યા. આવું સારું પુણ્યવંતો કાર્ય કર્યું છતાં પણ નારદજી મને અશાંતિ છે, મારી અશાંતિ દૂર થાય અને મને શાંતિ થાય તેવો ઉપાય બતાવો. ત્યારે નારદજીએ કહ્યું પ્રભુ તમે 17 પુરાણ રચ્યા એમાં કઈ નેઠો જ નથી રહેવા દીધો. પદ્મ પુરાણની અંદર પદ્મને ભગવાન કયા, શંખ પુરાણમાં શંખને ભગવાન કયા, ગરુડ પુરાણમાં ગરુડને ભગવાન કયા, શિવ પુરાણમાં શિવને ભગવાન કયા. તમે બધા કાક પુરાણ લખ્યા છે. તમારે જો શાંતિ જોઈતો હોય તો વર્તમાન સમયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર બિરાજમાન છે, એના પ્રગટના ચરિત્રોનું ગાન કરતો મહિમાનો તમે ગ્રંથ બનાવો તો શાંતિ થાય. અને નારદજીના કહેવા પ્રમાણે ત્યાર પછી વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી છે. આ પ્રસંગ બહુ સમજવા જેવો છે. વ્યાસને આપણે ભગવાન કહીએ છીએ. આજે વ્યાસ જયંતિ છે, ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ભગવાનને કોઈ દિવસ અશાંતિ હોય ખરી? અને જો ભગવાનને અશાંતિ હોય, ઉપાધિ હોય, દુઃખ હોય તો પછી એને ભગવાન કેમ કહેવાય? આ પ્રસંગ દ્વારા ભગવાન પોતે દુનિયાના લાખો અને કરોડો લોકોને એમ કહેવા માંગે છે કે તમારે અશાંતિ હોય અને શાંતિ જોઈતી હોય, અશાંતિ મિટાવવી હોય તો તમારે મારી પાસે આવવાની જરૂર નથી, મારા સંતની પાસે જાઓ. શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. પ્રગટના ચરિત્રનું ગાન કરવામાં આવે એમાં શાંતિ છે, એમાં ઉદ્ધાર છે. આજે ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ. વર્ષોથી આપણા ભારત દેશની અંદર ગુરુ પૂર્ણિમા ઉજવાતો આવ્યો છે. આધ્યાત્મિક માર્ગની અંદર અને લૌકિક માર્ગમાં ગુરુની ખૂબ જ અનિવાર્યતા છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગુરુ કર્યા, રામચંદ્રજી ભગવાને પણ ગુરુ કર્યા, ભગવાન સ્વામિનારાયણે પણ ગુરુ કર્યા. ગુરુ બિન જ્ઞાન નહીં, ધ્યાન નહીં, આત્મ વિચાર ન લહત હૈ. જ્યાં સુધી સાધનાના માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં માયા મુક્ત, નિર્ગુણ, નિર્દોષ, દિવ્ય અને પ્રકૃતિ પુરુષથી પર એવા જે ગુણાતી સંત ગુરુ રૂપમાં ન મળે ત્યાં સુધી એ સાધક માયા મુક્ત થઈ શકતો નથી, અજ્ઞાનથી મુક્ત થઈ શકતો નથી, વાસના એની ટળતી વળતી નથી અને ભગવાનના ધામનો અધિકારી થઈ શકતો નથી.
ગુરુ શબ્દ માત્ર 2 અક્ષરનો શબ્દ છે. એનો શબ્દાર્થ જોવા જઈએ તો ગુ એટલે અંધકાર, અજ્ઞાન રૂપી અંધકારને ટાળી અને રૂ એટલે પ્રકાશ, ભગવાનનો પ્રકાશ આપે એને ગુરુ કહેવાય. ભાગવતના 5મા સ્કંદની અંદર ઋષભદેવ ભગવાને પોતાના પુત્રને ત્યાં સુધી વાત કરી કે ગુરુ કોણ? ગુરુ નસસ્યાત સ્વજનો નસસ્યાત પિતા નસસ્યાત જનની નસાસ્યાત દૈવજ્ઞ તસ્યાત ન પતિસ્સસ્યાત ન મોચયેત ય સમુપેત મૃત્યુમ. જે આપણને કાળના મુખમાંથી, મૃત્યુના મુખમાંથી, વાસનાના મુખમાંથી, અજ્ઞાનના મુખમાંથી, સ્વભાવ પ્રકૃતિના મુખમાંથી મુક્ત ન કરે, આપણું કલ્યાણ ન કરી શકે, એ ગુરુ નથી, માતા નથી, પિતા નથી, ભગી નથી, સગા સંબંધી નથી, કંઈ જ નથી. સાચો ગુરુ તો એને કહી શકાય જે આપણને માયામુક્ત કરે, આપણા માન, મમતા અને મોહને મારે, અને મોહન એવા જે પરમાત્મા પુરુષોત્તમ નારાયણની મોહ લગ્ની લગાડી દે, એને સાચા ગુરુ કહેવાય. અને એવા સાચા ગુણાતીત ગુરુ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર અક્ષર બ્રહ્મને સાથે લઈને પધાર્યા. અને ગુણાતીતાનંદ સ્વામીએ જેટલા પોતાના યોગમાં આવ્યા તે તમામને સ્વભાવ પ્રકૃતિ દોષોથી મુક્ત કર્યા છે, ભગવાનનો નિશ્ચય કરાવ્યો છે. આપણા અહો ભાગ્ય છે, પરમ સદભાગ્યશાળી છીએ આપણે કે આપણે ગુરુ શોધવા જવાની જરૂર નથી. આજે દુનિયાની અંદર કેટલા સંપ્રદાયો છે, કેટલા પંથો છે, તમામની અંદર ગુરુ તરીકે બિરાજમાન થયેલા હોય છે. બધા સારા છે, પૂજનીય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, પણ મહારાજના વચન પ્રમાણે, શાસ્ત્રોના વચન પ્રમાણે ગુરુની વ્યાખ્યા જોવા જઈએ તો એ ગુરુનું ટાઇટલ અનંત કોટી બ્રહ્માંડની અંદર માત્ર ને માત્ર 2 જ તત્વને લાગુ પડે, એક અક્ષર બ્રહ્મ અને બીજા પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી. અજ્ઞાનને, વાસનાને, સ્વભાવને, દેહાભિમાનને ટાળે બાળે એવા જો ગુરુ હોય તો ગુણાતીત છે, પરબ્રહ્મ પરમાત્મા છે. અને એટલા માટે ગુરુને ભગવાનના સ્વરૂપની ઉપમા આપી છે. ગુરુને બ્રહ્મા જેવા કયા, શિવ જેવા કયા, વિષ્ણુ જેવા કયા. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સાક્ષાત ભગવાન છે. જેટલું ભગવાનનો ઐશ્વર્ય પ્રતાપ એટલું જ એમના અનાદિ સેવક ગુણાતીત સંતની અંદર પણ છે, કારણ કે એની અંદર રહીને કાર્ય કરવા વાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. તો એ ગુરુજીનું પૂજન કર્યું ક્યારે કહેવાય? એના કપાળમાં ચાંદલો કરીએ એ તો એક પૂજનની બાહ્ય ક્રિયા થઈ, પરંતુ સાચું પૂજન કર્યું ક્યારે કહેવાય? કે જ્યારે ગુરુની અંદર મન કર્મ વચને આપણે જોડાઈએ, એ ગુરુની કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરીએ, ગુરુની કોઈ પણ નાની મોટી ક્રિયાની અંદર આપણને મનુષ્યભાવ ન આવે, શંકા કુશંકા ન થાય, એના પ્રત્યે આપણને અભાવ ગુણની ગાંઠ ન બંધાય, એમના સંબંધવાળા તમામ સંતોને ભક્તોને આપણે દિવ્ય માનીએ, તો સમજીએ કે આપણે સાચું પૂજન કરવું છે. એમનું પૂજન કપાળનું પૂજન નહીં, પરંતુ એની આધ્યાત્મિકતાનું પૂજન કરવાનું છે, એમના સદગુણોનું પૂજન કરવાનું છે. એના સદગુણોની, એની આધ્યાત્મિકતાને, એમની નમ્રતા, એમનો દાસભાવ, એમનો સેવક ભાવ, એમનો દિવ્ય ભાવ, એમની નિર્દોષ બુદ્ધિ, એમની નિષ્ઠા, એમની સાધુતા, એમનો ધર્મ, એમનું જ્ઞાન, એમનો વૈરાગ્ય, એમની ભક્તિ, આ તમામ સદગુણો ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની સાથે વણાયેલા છે. એનું મનન ચિંતન કરવામાં આવે, એ માર્ગે ચાલવામાં આવે, એ ગુણોને આપણા જીવનની અંદર આત્મસાત કરવા માટેનો પ્રયત્ન કરીએ, પ્રાર્થના કરીએ, તો સમજવો કે આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવો, એ ગુરુ પૂજન સાચું છે. આજે આપણે ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે
ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આપે એવા સદગુરુ સૌને બતાવ્યા કે જેને કરોડ કરોડ વિષ્ણુ માથું નમાવે, શંકર ધ્યાન ધરે, બ્રહ્માજી એના ગુણોનું ગાન કરે, સદગુરુ ખેલે વસંત એવા સદગુરુ કોણ એમ કહીને આપે ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં છડી અડાડી હતી કે એવા સદગુરુ તો આ ગુણાતીત છે. સત એવા પરમાત્માની અંદર આપણને જોડી શકે અને અજ્ઞાન વાસના સ્વભાવ પ્રકૃતિને બાળી શકે, કારણ દેહનો નાશ કરી નાખે એવી પ્રકારની શક્તિ, સામર્થ્ય, પ્રતાપ, ઐશ્વર્ય અનંત કોટી બ્રહ્માંડની અંદર કોઈની પાસે હોય તો ગુણાતીત સંતની પાસે છે, અક્ષર બ્રહ્મની પાસે છે. એ મૂર્તિમાન આપણને મહંત સ્વામી મહારાજના રૂપમાં મળ્યા છે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. વિશ્વાસ રાખવાનો, શ્રદ્ધા રાખવાની કે જે મળ્યા છે આપણને પરિશુદ્ધ કરશે, નિર્વાસનિક કરશે, બ્રહ્મરૂપ કરશે, ગુણાતીત ભાવને પમાડશે અને ભગવાનના ધામના અધિકારી કરશે. એમની સાથે આપણે જોડાયેલા રહીએ અને એમની કૃપાનો પ્રસાદ હંમેશના માટે આપણા ઉપર વરસતો રહે એવી આજે ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ. મહિમાની વિશેષ વાતો આવતીકાલે વચનામૃતના માધ્યમથી આપણે સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ માં જે જોડાયા છે, આ ગુરુવર્યોની અંદર ગુણાતીત સંતમાં ભગવાન સ્વામિનારાયણમાં જેને નિષ્ઠા છે, દિવ્ય ભાવ છે, નિર્દોષ બુદ્ધિ છે, એવા પ્રકારના તમામ સંતોને, હરિભક્તોને આપણે સૌ સાષ્ટાંગ પ્રણામ કરીએ. ગઈકાલનો કે પરમ દિવસનો તાજો ઉચ્ચાસણનો પ્રસંગ કહેવાનું મન થાય કે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે હજારો હરિભક્તોની સામે સભા મંડપમાં બેઠા હતા ત્યારે સિંહાસન ઉપરથી પુરુષોત્તમ બોલ્યા, પ્રીતે એ ગ્રંથનું વાંચન શરૂ કરતા પહેલા જય બોલાવીને તમામ હરિભક્તોને પોતાના હાથનું લટકું કરીને કહ્યું કે મારી સામું નહીં, આ બાજુ જુઓ. પોતાનો હાથ લાંબો કરી અને એમણે કહ્યું કે આ ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ સ્વામી મહાન સિદ્ધ છે, એનો જોટો ન જડે, આપણા મહાન ભાગ્ય છે. આવા પ્રકારના શબ્દો આ ત્રણ સદગુરુ સંત માટે પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાપર્યા. એની પાછળનું કારણ કે આ તમામ સદગુરુ સંતો યોગીજી મહારાજમાં, પ્રમુખ સ્વામી મહારાજમાં એવા જોડાયા છે, નિર્દોષ બુદ્ધિ છે, દિવ્ય બુદ્ધિ છે, એકમાત્ર પોતાની નજર ધ્યેય સામે છે, ગુરુ સામે છે, ભગવાન સામે છે. અને એટલા માટે મહંત સ્વામી મહારાજે કહ્યું કે સિદ્ધ છે. સામાન્ય રીતે આપણી પ્રકારની દ્રષ્ટિ અને વિચાર એવી હોય છે કે પાણી ઉપર ચાલે એ સિદ્ધ કહેવાય, આકાશમાં ઉડે તે સિદ્ધ કહેવાય, હાથમાં આમ લાંબો હાથ કરીને કંકુ હાથમાં લાવી બતાવે, સાકરનો ગાંગડો લાવી બતાવે અને સિદ્ધ કહીએ છીએ. પરંતુ સિદ્ધ તો સાચો એ છે કે જેને બ્રહ્મ અને પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની અંદર જેની નજર પહોંચી ગઈ છે, એના કોઈ પણ ચરિત્રની અંદર ક્યારેય પણ લેશ માત્ર શંકા અને કુશંકા થતી નથી. એમાં એક માત્ર જોડાણ છે અને એના સંબંધવાળા તમામ સંતો ભક્તોને જે દિવ્ય માને છે, નિર્દોષ માને છે અને પોતાને સૌથી નાના ને બીજા બધાને સૌથી મોટા માને છે, એવા પ્રકારના વિચાર, જ્ઞાન અને સમજણવાળા જે સંતો અને હરિભક્તો છે એ મહંત સ્વામી મહારાજની નજરમાં સિદ્ધ છે. આવા સદગુરુ સંતોને આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, હરિભક્તોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. ફરીથી પણ હેપી ગુરુ પૂર્ણિમા મહોત્સવ. સૌને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.